ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે થઈ ગયો છે સન્ડે અને મમ્મી લોકો 2 દિવસ જઈ આવ્યા, પણ મેં કંઈ જ શૂટ કર્યું નહીં કેમ કે મમ્મી હોય નહીં એટલે મને કામ વધારે પહોંચે અને ટાઈમ જ નહોતો રહેતો. એ હોય તો કામ ડિવાઈડ થઈ જાય, રાઈટ? એટલે એકલા હાથે ને પછી વંશુ પણ ઘરે હતો એક દિવસ તો, એટલે એમાં ના મેળ પડ્યો બિલકુલ કંઈ શૂટ કરવાનો. એનીવેઝ, મમ્મીએ ચાલુ કર્યું છે, જો કે 2-3 દિવસ થઈ ગયા. મમ્મીએ ચાલુ કર્યું છે હવે આવું જ્યુસ બનાવવાનું, ફ્રેશ જ્યુસ. અને આમાં છે પાલક, આદુ, બીટ, બીજું શું છે, બહુ બધું વસ્તુ છે. ફ્રેશ જે કોરિએન્ડર, પછી એની તો સ્મેલ બહુ જ સરસ આવે છે. આમળા નાખ્યા છે આજે તો એડિશનમાં, એટલે બહુ જ મજા આવવાની છે. હું તો પીવું છું, મને તો બહુ ભાવે છે એવું જ્યુસ. બહુ સારું રહે છે બોડી માટે અને સ્પેશિયલી કોન્સ્ટિપેશનવાળા માણસો માટે. હા. એનીવેઝ, તો પીવાનું બહુ જ, અત્યારે તો સિઝન છે તો સિઝનનું બધું જ એ બાને લીફી વેજીટેબલ્સ જાય, પછી ફ્રેશ જે બી આમળા ને બધું ખાવું જોઈએ એ બધું ખવાઈ જાય. સો પીવાની મજા આવે છે. યશપાલ તો હા ના કરે, નથી પીવું એમ. જો કે આ અર્લી મોર્નિંગ પીવાનું હોય ઉઠીને સીધા, પણ આજે લેટ થઈ ગયું, સન્ડે હતો તો મમ્મી બી કદાચ થોડા લેટ ઉઠ્યા હતા અને એમનું લેટ થઈ ગયું એટલે અત્યારે બનાવ્યું છે. અત્યારે અમે બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે થોડી વાર રહીને પીશું, કલાક રહીને, પણ પી લઈશું ખરા, કેમ કે બનાવ્યું છે તો વેસ્ટ તો નહીં કરવાનું. અને બહુ જ હેલ્ધી હોય આ વસ્તુ. અને બહાર તમે કોઈ બી ગાર્ડનની બહાર, આપણે લો ગાર્ડન ને બધું છે એની બહાર આ બધા જ્યુસ વેચવા માટે ઊભા રહે છે લોકો, કેટલા મોંઘા વેચે છે. લાઈક આપણને એમ થાય આ વસ્તુ આપણે ઘરે કરીએ તો કેટલું સસ્તું પડે. ત્યાં તો સિઝનના વેજીટેબલ્સ બી બહુ એટલા મોંઘા નથી. સો ચલો પી લઈશું અને તમને મળીએ આજના દિવસમાં હું શું શું કરું છું બધું બતાવું. તમને મળીએ નહીં, તમને બતાવીશ શું શું કરું છું હું. અને ક્યાંક જવાનું પણ છે, ક્યાં જવાનું છે તમને કહીશ. ચાલો બાય. આજે સવારમાં અમારો હોજ ઓવરફ્લો થઈ ગયો છે, તો એના પરિણામે અમે આજે શું કરી રહ્યા છીએ બતાવો. એમ તો અમારે માળી અંકલ આવે એ એવરી ટ્યુઝડે કરે, પાણી છાંટે, પણ આજે હોજ ઓવરફ્લો થયો એટલે વંશુનો વારો આવ્યો. જો બા શીખવાડે ને વંશુ કરે. અમારું બ્યુટીફુલ ગાર્ડન. આ તુલસી છે. મજા આવે વંશુ? હવે બીજે નાખો, એકની એક જગ્યાએ નહીં ભાવ, બધે ફેરવવાનું. બસ તુલસી નાખી દીધું બાએ. ક્યાં નહીં બેટા, લાય મૂકી દે ત્યાં નીચે, મૂકીને કરી આવી જા. આ ચલ આવી બની. કોણ છે?
વંશુના બાપુ છે ક્યાં. ગાઈઝ આજે મારું આવ્યું છે એક પાર્સલ અને આ પાર્સલ મારું ક્યારનું આવેલું છે 3 વર્ષ પહેલાનું. વોટ અ જોક. ચલો આમાં શું છે આપણે જોઈએ. અને સીઝરથી કાપી દઈશ નાકમાંથી તો આંગળી. ઓકે ગાઈઝ આવ્યું છે આ. મેં વિચાર્યું નતું કે સાઈઝમાં આટલું મોટું હશે. પાઉચ છે, હું બતાવું ખોલીને. ડેલી ઓબ્જેક્ટ્સનું છે, બ્રાન્ડનું નામ છે. અને આ એકચ્યુઅલી ટ્રાવેલ બેગ છે. મારું જે પેલું પાઉચ હોય ને આપણે નોર્મલી બધું મૂકતા હોઈએ બધી વસ્તુઓ આપણી, આઈ મીન કોસ્મેટિક્સ, એ તૂટી ગયું હતું હમણાં. લગ્નમાં લઈને ગઈ હતી તો એક્સ્ટ્રા સામાન ભરીને એને તોડી નાખ્યું મેં ચેન. સો એની ઓરમાં મેં આ મંગાવ્યું છે. અને ગ્રીન કલર કેમ ગાઈઝ, એ જે લોકો મને ઓળખતા હશે એમને ખબર હશે કે ગ્રીન કલર મને બહુ જ ગમે છે અને મારો લકી કલર પણ છે. એટલે હું હંમેશા ગ્રીન પર વધારે ફોકસ કરું છું, કપડાં હોય કે કોઈ પણ વસ્તુ હોય. અને ચેનની ક્વોલિટી એન્ડ ઓલ બહુ જ સરસ છે. તો ચલો બધું વસ્તુ આમાં ભરી દઉં. ઓકે, સો આ મારું જૂનું પાઉચ હતું. એમાં એઝ આઈ સેડ ચેન તૂટી ગઈ. એ પણ સરસ હતું, ખાસું ચાલ્યું, પણ સાઇઝમાં બી નાનું હતું. સી આની સાઇઝ અને આની સાઇઝ બહુ મોટી સાઇઝનું છે, સારું છે. અને એમાં આટલી બધી વસ્તુઓ હતી. આ મારું રિસન્ટ પરચેસ છે, તમે લોકોએ જોયું હશે મારા વ્લોગમાં. અને સી આટલું વસ્તુ હવે ભરવાનું છે આપણે આમાં. ચલો ભરી લઈએ. ઓકે ગાઈસ, સરસ રીતે બધું ગોઠવ્યા પછી પણ આપણી પાસે ખાસી સ્પેસ છે હજી. એટલે હજી બી બીજું મારે કંઈક વસ્તુ મૂકવું હશે તો હું મૂકી શકીશ. સો આઈ એમ સો હેપી વિથ ધીસ પરચેસ. હેલો ગાઈઝ, કઈ દેવાનું છું? અમે ડોલી માસી ઘેર જઈએ છીએ અને પછી બીજે પણ જવાનું છે. ક્યાં ક્યાં જઈએ છીએ તમને બતાવીશું. સ્ટે ટ્યુન્ડ. અને અમે વિન્ટરવાળા ક્લોથ્સમાં આવી ગયા છીએ, મમ્મા અને દીકો બે. કેમ કે વિન્ટર હેઝ કમ. સાંજે ઠંડી લાગે છે. અત્યારે તો જો કે 12 વાગ્યા છે એટલે બહુ નથી લાગતી, પણ સાંજનું વિચારીને અત્યારથી જ સ્વેટ શર્ટ. अरे भैया रुको रुको रुको, मुझे पॉपअप चाहिए. आप कितने में बेच रहे हो? लो भैया तो चले गए, नहीं बेचना लगता है इनको. नहीं बेचना है. धीरे 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 धीरे. Okay, so Uttarayan has come a little early for us. આવી ગયા છે અમે લોકો ધાબે પતંગ ચગાવવા માટે. હજુ પતંગ ચગાવવા લઈને તો આવ્યો પણ પોપઅપ ફોડે છે. દિવાળી ગઈ નથી ને ઉત્તરાયણ આવી ગઈ. બંને છોકરાઓ જો પોપઅપ માટે શું ઝઘડ્યા છે. હવે જોઈએ ચગે છે એકે પતંગ કે નહીં. ડ્રોઈંગ ઇઝી ઇઝી ડ્રોઈંગ. જો વંશુનું ડ્રોઈંગ પતી ગયું છે અને અધવે હવે ડ્રોઈંગ ગોતે છે, પછી એમાં કલર્સ કરશે. વંશુએ ગમે એવો શેપ કરીને કરી નાખ્યું. બતાય. વેરી ગુડ. મછલી દોરી. બોટ. ઓ માય ગોડ. ઓકે હવે તો તું બેટ દો. ચલો ગાઈસ, ચા પીવા. અત્યારે વાગી ગયા છે 4:30 અને મને બહુ જ ઈચ્છા થઈ ગઈ ચાની. અને વંશુભાઈ પીવે. લઈ લે હાથમાંથી બેટા, દૂર લે. વંશુભાઈ પીવે છે ફેન્ટા. એને ફેન્ટા ભાવે છે એને બેટા. ઓકે ચલો. તો અમે આ શોપ પર આવ્યા હતા ફોનના કવર લેવા અને ટફન ગ્લાસ ચેન્જ કરાવવા. આ શોપ છે અંજલિ 4 રસ્તા પર. સરસ શોપ હતી, સારું કલેક્શન હતું. મેલું થઈ જાય ફોન. अच्छा तो नहीं है, मुश्किल से
ઓકે સો એ શોપમાંથી મેં તો ખાલી ટફન ગ્લાસ જ ચેન્જ કરાયો અને વંશુએ લીધી વેફર અને યશપાલે ચેન્જ કર્યું કેસ, ફોનનું કેસ. મને જેવું જોઈતું હતું એવું નહોતું મળતું. મને ગમ્યું એવું 3 દરવાજા મળે છે. હવે ત્યાં કોણ લેવા જાય? તો એનીવેઝ જ્યારે લઈશું ત્યારે એ ફરીથી અમારા બંનેનું સેમ લઈશું. અત્યારે ખાલી યશપાલનું ચેન્જ કરી લીધું છે, એમનું ખરાબ થઈ ગયું હતું એટલે. અને મારું બી ખરાબ થયું છે પણ મને ગમ્યું જ નહીં તો પછી શું કામ ખોટું લઉં એવું મને થયું. એટલે મારું એવું છે કે જે એક વસ્તુ મગજમાં બેસી જાય ને મને એ જ ગમે, પછી બીજું ગમે તે બતાવો અને ના મજા આવે તો યશપાલનું બતાવો. એમણે કેવું લીધું? થેન્ક યુ યશપાલ. ફોન ઓકે. યશપાલે આવું લીધું સિમ્પલ બ્લેક. મળતા હતા સારા એમ તો, પણ હવે જે મગજમાં બેસેલું હતું એ જ. અને હવે અમે પહોંચી ગયા છીએ જય અંકલના ઘરે વીરાને મળવા. અને ત્યાં જઈને શું કરીએ છીએ તમને બતાવું. વંશુ ક્યારનો વીરાન ઘરે જવું કરે છે એટલે કીધું ચલો આજે તો મળતા આવીએ એ લોકોને. અને વીરાને તમે તો ઓળખતા જ હશો, ટ્રીપ પર જે અમારા સાથે હોય છે ઓલ ટાઈમ, કામિનીબેન અને જય અંકલ, મતલબ વંશુના જય અંકલ. Later that same evening. Dinner time. હવે રેડી છો ને? Yes. વીરા હાય. વીરા હાય કર દો બેટા. હાય કરો. હાય. અને વંશુભાઈ સુવાની તૈયારીમાં. લઈ જવું પડશે તમારે એમ ને? શું લીધું બતાવી દો. આમ ફરાય બેટા, આમ ફેરવ તો ખરા મારી બાજુ. યે! અને વીરાએ શું લીધું બતાવ. ડોલ બતાવો. ડોલ જો અંદર ડોલ છે. ડોલ તો બેનને ગમતી નથી. હા વંશુનું પણ જો. વેરી ગુડ. બધાને હથોડા મારે છે, હથોડો લઈ લીધો છે. લો વીરા બાય. વીરુભાઈ માસી બોલાવે. માસી આમ જો. બાય. ક્યાં જવાનું? આપણે ક્યાં જવાનું? ઉદયપુર કે કુંભલગઢ. આમ જો. ઓકે કર દે. ઓકે કર દે. માસી ઓકે બાય. બાય. સી યુ. જલ્દી મળીશું. આપણે ક્યાં જવાનું? કુંભલગઢ. ઓકે વીરા. ઓકે આઈ ગયું. બાય. ચલો એન ઘર સામે છે. પ્લેન જાય. ઓકે ચલો બાય. મળીએ. જય અંબે. બાય. બાય કરી દો બેટા. બાય. ઓકે ગાઈઝ, તો આવો હતો અમારો સન્ડે. અને એક જ દિવસમાં વંશુના ઘણા બધા ફેવરેટ લોકોને મળી લીધું. ફર્સ્ટ ઓફ ઓલ એની ડોલી માસી અને વીરા. અને પછી અમે લોકોએ બહાર ડિનર પણ કર્યું. વીરા અને વંશુને બહુ જ સારું બને છે કેમ કે વીરા 3 મહિનાની હતી અને વંશુ 15 મહિનાનો. એટલે વંશુ 1.25 વર્ષનો અને એ 3 મહિનાની. ત્યારથી અમે લોકો સાથે ફરીએ છીએ અને 4-5 ટ્રીપ સાથે કરી લીધી છે હવે તો. એટલે એ બંનેને બહુ સારું બને છે. તો મજા આવી. એ લોકોના ઘરે બી આખો રમકડાનો ઢગલો આમ તેમ કરીને બંને રમ્યા સરસ. અને પછી ડિનર કર્યું અને ઘરે આવી ગયા. અને આવો હતો અમારો સન્ડે. તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો. બહુ જ બધા લોકોને શેર કરો. નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જલ્દી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.